માતા એ બધાને નવા વ્લોગમાં સ્વાગત છે। મમ્મી અત્યારમાં કામ કરવા માંડ્યા છે। મમ્મીને અરજની જેમ શાક ને રોટલા ને એવું કરવાનું હોય, વાહિંદી ને એવું પીડ્યું ને મમ્મી શું કામ કરવાનું છે? આજ વાડ મમ્મીને હારી કરવાની છે। અમારા ભાઈ જે સૂતા છે તો અત્યારમાં અગરબત્તી કરી નાખી છે, દીવાબત્તી ને એવું પીડ્યું ને અમારા હાથી ભાઈ સૂતા બેને હજી ઊભા છે। બુપા અત્યારમાં દૂધ લેવા ગયા છે કે અત્યારમાં બુપા આપણે જવાનું હોય, આપણે હવે કામ નહીં। તો આમ જામુડા ખકે ને રાતે પોપટ ને એવું આવે, જામુડાને એવું ખકે નાખે બેને આમ ટીસી કરતા છે। એમાં શેરુભાઈને તો આ સીગા બદલાઈ નાખી, અહીં થાંભલા બાંધતા ને બદલે ના, કેમ કે અહીં થાંભલે અવાજ આવે ખણ ખણ ફીરા કરતી કે હવે ના ખીલો નાખશે ને આજનો દી અહીંયા રાખ્યો। જામુડા અત્યારમાં ખરી જા બીજું કંઈ કામ નહીં, આમ ખેતરમાં અત્યારમાં કૂતરાને એવું આટા મારે છે। આપણે પછી કામે જવાનું હોય તેમ થાય છે કે આજ તો વહેલું ઊભું થવાનું, હું ત્યાં 8 વાગે ઊભો થતો એટલે હાથી ને હોય જાય છે એવું છે। અત્યારમાં કંઈક કામ હશે કરશું એવું છે તો પછી કામ બપોરને જમવા આવી જશે, જમવા બેસી જશે, જમવા બે ગઢી સાહની ગઢી ખાવાનો વારો આવી ગયો છે। ગઢી એમ તો કે ગઢી સાહની હા દા કઢી છે, હવે જમી ગઈ શાકી છે। હા નામી નું ગઢી ડુંગળી હવે આપણે જમી ગઈ તો બપોરને જમવા આવ્યા હતી, જમી લીધા છે। મમ્મી ખુદ્યા છે જમીન, અમારા આદિભાઈ જો આમ ટીવી શરૂ કરીને ટીવી જોવે છે, બેને આમ તક ગયા છે કંઈ ખબર નહીં કેમ પછી જ્યાં આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો કામે જઈએ। પપ્પા આજ ગાડી લઈને ભાડે વીએ જાય સવારમાં, મોટા ભાઈ આમ બેઠા છે એને કામે જવાનું છે। હમણાં આમાં બેન આવે એટલે આપણે કાંઈ કામે તો કારખાને ઘર આવી જશે। મમ્મીની આમ કોળીને એવું કરવા જાય છે, માલેથી વાહરવા બાંધેલા છે, કાંઈ ઉપર ફાડેલને આવ્યા છે। પાણી તો કાલ પાયું પણ આ પાછું કોરું થઈ ગયું છે એવું લાગે છે। મમ્મી આ ડાળ વીકવી એ તીરડીને બેસાય એમ કહે છે, નીન બેન આમ બોલે છે। મમ્મીના કોળીઓ હાંઠીઓનું કરે છે અમારા શેરુભાઈ તો એ શેરુભાઈ, અમારા શેરુભાઈને કાંઈ ઉપાધિ નહીં, ખાવાનું એક ટાઈમને રમવાનું આખો દી જાઓ। રામ 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 જો આમ જો કેમ ઠેકડા મારી કપડાં બગાડ નાખ્યા મારા ભાઈ એવું છે। ગારાવાળા થઈ ગયેલા ભાઈ પાસે જવું નહીં, આપણે હમણાંથી કાંઈ ધાબા ઉપર ત્યાં નહીં, આમ ખેતરમાં જો કાંઈ વાવણી થતી નહીં ને ખડ થઈ ગયું નીકળ્યું એવું છે। ઓલા ખેતરમાં ને આ ખેતરમાં એવું આમ સનસેટ મસ્ત અત્યારમાં આવે થવું બધા જે આમાં પાણા વીણવાનું બાકી, આપણે પાણા વીણવાનું છે ને એવું આમ હેઠને એવું તો સારું કરી નાખ્યું, પાણાને એવું વીણવાનું છે। હવે બકાલું લસાય છે કંઈક વરસાદ આવે એવું હાથે વિખાઈ ગયું વાળીથી। મારી મમ્મી ખોળીને શાક તો કરી જ નાખ્યું હોય, આપણે આવી ગઈ હતી ત્યાં જોવા ઉંગળીને પાઇપ ગોઠવી દીધી છે ડાયરેક્ટ કુંડીમાં ને આ મકાન કાલ લાવ્યા હા ત્યાં અહીં માથે ટીંગાડી દીધા છે શેકલા માટે એવું છે। ને ઓલા પણ પાણીના ટીંગાડ્યા, એક તો હતું જ તે ખોખું હાથે બનાવીને ખોખા ન હોય પણ આ કાલ બપોર દુકાન જ્યાં હતી દુકાનવાળાએ મફતમાં આપ્યા તે લાવ્યા છે ને એમ ખીલકોડીને એવું રહે છે। હવે માળા સકેલિયું કરશે ભાઈ હાથે લગાડી દી, આની અંદર ખીલકોડીને બસા હે બેન એમ કે જો આની અંદર થાંભલાની અંદર ખીલકોડીને બસા હે, અહીં ખીલકોડી જરી એવું છે ને આપણને ન ખબર પડે। બેન કહે છે મમ્મીએ શાખાનું મેં કોઈ કાંઈ ખબર નહીં જોઈ લઈ જો આમ શાક એનું છે, શાકમાં તો મને નહીં ટપો પડતો એનું શાક છે, શાક શેનું છે? દાળ છે કે શાક છે? દાળ મને તો લાગે, મને કાંઈ શાકમાં કાંઈ ટપો નહીં પડતો એવું છે કંઈક કર્યું છે। મમ્મી હેનું શાક કર્યું? મમ્મી કાંઈ બોલતા નહીં, બેન જઈને કહે દાળ છે ભાઈ, અડદની દાળ બનાવેલ છે એવું છે ને। અમારા હાર્દિકભાઈ ટીવી ફોન જોવે છે, ટીવી તાર બેન છે એવું છે। આપણે કંઈક હવે તો કાંઈ કામ નહીં, હવે વાવણી થાય ને તો કાંઈક કામ હોય ને આપણે હવે ફોન રમતા હોય એવું છે, બીજું કાંઈ કામ નહીં તો ઉપર ફાડેલ આવી જાય। વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ કાલે નવા મને બધાને જય માતા, બાય બાય।